માંગ એક જ છે કે આમાં જે સ્વામીજી જલારામ બાપા વિશે બોલ્યા છે એની સિવાય અનેક ભગવાનો વિશે, નાગબાઈ વિશે, હનુમાન વિશે, બ્રહ્માજી વિશે જે બફાટ કર્યો છે એના સામે રઘુવંશી સમાજ તો આક્રોશ છે, પણ 18 વર્ણમાં આક્રોશ છે કે જે બોલે છે એ બંધ કરવું જોઈએ. આ લોકો સંત છે નહીં અને ખોટી વાતો કરે છે. જે પુરાવા રજૂ ફેસબુકમાં મૂકે છે એ લોકો એગ્રી. ગુણાતીતાનંદ સ્વામી વીરપુર ગયા હશે, અમે ના નથી પાડતા. એના આશીર્વાદથી અન્નક્ષેત્ર ચાલુ નથી. અન્નક્ષેત્ર 205 વર્ષથી ચાલુ છે. 2000ની સાલથી તો અહીંયા પૈસા લેવાના પણ બંધ છે. એટલે જલારામ મંદિર જે વીરપુર કરી રહ્યું છે અન્નક્ષેત્ર, એ માટે બીજી ખોટી વાતો ન કરવી જોઈએ. અને આને અમારી એક જ માંગ છે કે વીરપુર આવી દંડવટ કરીને જાહેરમાં માફી માંગે પ્રેસ મીડિયાની સામે, એટલી જ અમારી વિનંતી છે. જો તાત્કાલિક આ નહીં કરે, વડતાલ ટ્રસ્ટ બોર્ડે આ વિચારવું જોઈએ. આના પરિણામ બહુ ખરાબ આવશે. હવે તો દરેક સમાજ એકદમ આક્રોશમાં આવી ગયો છે, એટલે તાત્કાલિક એને એનો રસ્તો કાઢવો જોઈએ. વીરપુર સમાધાન નથી થયું અને વિડીયો કોલમાં એમ કીધું છે કે હું આવીશ. હજી સુધી આવવાનો ટાઈમ નથી અને બોલતા 2 મિનિટ થઈ. અને હું તો એમ કહીશ કે જે સામે આવા સ્વામીના સંતો બોલતા હોય છે, સામે જે એના ભક્તો બેઠા હોય છે, એ કાંઈક તો વિચારવું છે કે સ્વામી તમે ખોટું બોલી રહ્યા છો, આવું ન બોલાય. એવું કેવું જોઈએ. વીરપુર સમાધાન વિડીયો કોલમાં થયું છે, માફી માંગી લીધી એને. એ માફી માંગી લીધી રૂબરૂ આવું છે ને એમ કે હું મારા ટાઈમે આવીશ, એવું ન હાલે. 48 કલાકથી અમે એક જ વાત કરીએ છીએ કે વીરપુર આવીને માફી માંગે, એનો રસ્તો એક જ છે. વીરપુર જલારામ બાપાની સામે એને નતમસ્તક થવું પડશે, તે પછી જ મેળ ખાશે.